નમસ્કાર. કેવું મજા આવી ને? ચેતરભાઈ ને જોઈને આપણે રાહ જોઈને બેઠા હતા ને. ઉપસ્થિત આગેવાનો, સ્ટેજ પર અમારા ચેતરભાઈ, નિરંજનભાઈ, યુવરાજભાઈ, રંજનભાઈ, સીકે પટેલ સાહેબ, આપ સૌ આ ખૂબ સરસ એક આયોજન કર્યું છે આજે મીટિંગનું. મેં આજે અમારું જેતપુરમાં એક નાનું અમુક પ્રોગ્રામ પણ અમે ગોઠવ્યું, તો હું બીજા રૂટથી આવી. તો ત્યાં બીજાએ કોઈ મીટિંગ રાખી છે એક લક્ષમાં એટલે પાછળ પાછળ જ જતી હતી. મને જોઈને બધા એમ કરતા હતા એ રાત એ આમાની પાર્ટી જાય છે. તો કોઈ મજા નહીં એવી મીટિંગ. મીટિંગમાં મજા છે ને? જોરદાર તાળી. હવે સમય આવી ગયું છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. હું કહેવા માંગુ છું કે આ એક સમય પાછો તમારા હાથમાં વિકલ્પ આવ્યું છે કે તમે કઈ સરકારને સત્તામાં બેસાડવા માંગો છો. 3 પાખી યુદ્ધ થવાનું છે, તો કેમ ના આપણે એક નવું નેતૃત્વ બેસાડીએ તાલુકામાં અને જિલ્લામાં. અને આમ આદમી પાર્ટી જે ઉમેદવાર ઉભો કરે તાલુકા અને જિલ્લામાં એમાં ખૂબ બહુમતીથી આપણે વોટ આપીએ અને એમને જીતાડીએ. જીતાડશો ને બધા? ઝાડુ ચાલે ઝાડુ. આપણે હવે કચરું સાફ કરવાનું છે. આ બધાને ઘર ભેગા કરો. હમણાં થોડા દિવસ પહેલા અમે કવાડ તાલુકામાં એક મીટિંગ રાખી. આઠાડુંગરી પંચાયત જોઈ હશે ને? કેવા ભૂકા કાઢી નાખ્યા ને કવાડના. એક દિવસે ભાજપે પાછું કવાડમાં મીટિંગ રાખી લીધી ખાલી. બધા નેતા એક બોલે બે બોલે કઈ પણ અનસણ બોલે એવા સંસ્કારનો છે. એક સાંસદ 5 વર્ષ પછી દેખાઈ આજે એવું કહેતી હતી કે રાધિકાના બાપને પૂછો કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું. અમરસિંહ રાઠવા લોકસભાના છોટાઉદેપુરના પહેલા સાંસદ હતા. હું અમારા સંસ્થામાં નોકરી કરતી હતી. ગૃહ માતા ગૃહપતિ હતા એના વજુભાઈ. ભૂલી ગઈ કોના રોટલા ખાધા અને એમ કે છે કે અમરસિંહ રાઠવાએ શું કામ કર્યું છે. અરે મારા બાપાએ જેટલું કામ કર્યું છે ને તમારા બાપા મારા બાપાના ત્યાં એને રોટલો ખાવા આવતા હતા. એટલે એવા તો સંસ્કાર છે આ ભાજપના. એ લોકોની પડી નથી. એ લોકો કોઈ પણ અણસંડ બોલ કરે છે. કેમ? એ જનતાને ખાલી ભડકાવવા માંગે છે. એ ફક્ત જનતાને ભડકાવવા માંગે છે તાકી તમે એમના વહેમમાં એમના પૈસામાં અને દારૂમાં તમે વેચાઈ જાઓ. તમારા ધારાસભ્ય આ બાજુના ત્યાં એને બોલતા હતા. એમની સાસો હંપાઈ ગઈ હતી ખબર ને? મને તો બીક લાગી હતી. કાકા થોડું ધીરે બોલો, શાંત થઈ જાઓ. પછી એમને પછી હાજવીને કઈ લઈને જવું પડે. યાદ છે કે નહીં? તો એટલું ચોર અહીંયા કરતા કામ થતું ને, તો અહીંયા કેમ ચોર નથી કરતા? એ સંખ્યાના ધારાસભ્યોને બોલતા નથી આવડતું. એને કાયદા ખબર નથી. કામો થાય છે તમારા. વસાહતોની શું હાલત છે? વસાહતની શું હાલત છે? પાણીની સુવિધા છે? અહીંયા તો એવી વસાહતો છે જેમાં માણસોનું અસ્તિત્વ નથી. આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, એમના જમીનોમાં એમના નામ નથી. હાજી વાત છે ને? તો હવે આપણે શું કરવાનું છે? આ ભાજપની સરકારને ઘર ભેગા કરશો? આમ આદમી પાર્ટીને જીતાડશો? જોરદાર તાળી મારો. પ્રવક્તા બહુ છે.
પણ આગળ આપણે ચેતરબાઈની મોટી ભવ્ય સભા રાખવાની છે. તમે બધા આવશો ને? ભૂકા કાઢી નાખશું આપણે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.